નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સના નવા વિડીયો લેક્ચરમાં આપ સર્વશ્રીઓનું હાર્દિક સ્વાગત છે. આપણે વિદ્યુત ચુંબકીય પ્રેરણનો અભ્યાસ કરતા હતા. છેલ્લે આપણે પ્રેરકત્વ વિશે ભણ્યા હતા. ત્યારે મેં કીધું તો પ્રેરકત્વના બે પ્રકાર હોય. એક હોય અન્યોન્ય પ્રેરણ અને બીજું હોય આત્મપ્રેરણ. તો આપણે સૌપ્રથમ અન્યોન્ય પ્રેરણ અભ્યાસ કરવાનો છે. તો જો અન્યોન્ય પ્રેરકત્વનું સૂત્ર એકબીજાની નજીક રહેલા ગૂંચળાઓ માટે મેળવવાનું છે. એની અન્યોન્ય પ્રેરકત્વનું સૂત્ર મેળવવા માટે આપણે બે ગૂંચળા લઈએ. એક અલગ કરેલ વાહકતાનું ગૂંચળું જેમાં આંટાની સંખ્યા છે N1, એની સાથે ગેલ્વેનોમીટર જોડીએ. અને બીજું અલગ કરેલ વાહકતાનું ગૂંચળું જેમાં આંટાની સંખ્યા છે N2 અને એને બાહ્ય બેટરી સાથે જોડેલી છે. યાની કે આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે I2. તો જો આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરું તો જેના કારણે એમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉત્પન્ન થશે, જેના કારણે પેલા ગૂંચળાની સાથે કંઈક ફ્લક્સ સંકળાયેલું હશે. એની પ્રથમ ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સ કુલ ફ્લક્સની વાત છે તો N1 આમ તો ફ્લક્સ 1 પરંતુ આની સાથે આંટાઓની સંખ્યા N1 છે, તો કુલ ફ્લક્સ N1 એ બીજા ગૂંચળામાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં. જો હું સમપ્રમાણતા અચળાંક લઉં તો N1 ઇઝ ઇક્વલ ટુ સમપ્રમાણતા અચળાંક M12 ઇન્ટુ I2. આમ તો એમ કહું તો ચાલે, ટેક્સ્ટબુકમાં એમ કરેલ છે, પણ આપણે કહીશું M12. એની પેલા ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ બીજામાં વિદ્યુત પ્રવાહની પસાર થવાના કારણે. રેડી? તો એને કહીશું M12. આ જે M12 છે ને એને અન્યોન્ય પ્રેરકત્વ કહે છે. શું કહે છે? અન્યોન્ય પ્રેરકત્વ. યાની પહેલા ગૂંચળાનું પ્રેરકત્વ કોની સાપેક્ષે? બીજાની સાપેક્ષે. એનો મતલબ એવો થયો. યાની આની ઉપરથી હું M12 ને કરતા બનાવું તો શું થાય? N1 અપોન I2 થાય કે નહીં? તો અન્યોન્ય પ્રેરકત્વનું સૂત્ર થયું. આની ઉપરથી એકમ તો ફ્લક્સનું શું થશે? વેબર પ્રતિ શું થશે? એમ્પિયર. તો એક એકમ એનો વેબર પ્રતિ એમ્પિયર રહી છે. રેડી? પરંતુ આપણે આને પછી જોઈશું. જો આનું સમયની સાપેક્ષે વિકલન કરું તો d/dt N1 ઇઝ ઇક્વલ ટુ d/dt M12 ઇન્ટુ શું થશે? I2. N1 અચળ વિકલનની બહાર, યાની d∅1 અપોન શું થશે? dt. M12 અચળ વિકલનની બહાર di2 અપોન શું થશે? dt. જો અહીંયા માઇનસ વડે ગુણો, અહીંયા માઇનસ વડે ગુણો, કઈ ફેર પડે? તો આ તો -n d∅ અપોન dt, આને તો EMF કહેવાય. યાની કે E1, કારણ કે પહેલામાં ઉત્પન્ન થયું EMF, E1 ઇઝ ઇક્વલ ટુ -M12 ઇન્ટુ શું થશે? di2 અપોન શું થશે? dt. તો આ જે EMF મળે એને અન્યોન્ય પ્રેરિત EMF તરીકે ઓળખવામાં આવે છે. શેના તરીકે ઓળખવામાં આવે? અન્યોન્ય પ્રેરિત EMF. યાની કે બીજા ગૂંચળામાં વિદ્યુત પ્રવાહ પસાર થવાના કારણે પેલા ગૂંચળામાં EMF ઉત્પન્ન થયો તો એને કહેવાય અન્યોન્ય પ્રેરિત EMF. અને આ જે અચળાંક છે એને કહેવાય અન્યોન્ય પ્રેરકત્વ. હા, અન્યોન્ય પ્રેરકત્વનો એકમ તમને ખબર છે. એક એકમ તો આપણે કીધું હતું હેનરી, બીજું અહીંયા મેળવું વેબર પ્રતિ એમ્પિયર, ત્રીજું વોલ્ટ. જો આને કરતા બનાવું તો આ વોલ્ટ સેકન્ડ ગુણાકારમાં અને વિદ્યુત પ્રવાહ છેદમાં, યાની વોલ્ટ સેકન્ડ પ્રતિ એમ્પિયર થાય. અને ચોથો વોલ્ટ પ્રતિ એમ્પિયરને ઓમય કહેવાય ને, તો ઓમ ઇન્ટુ સેકન્ડ પણ એકમ છે. તો કદાચ MCQમાં આવી જાય કે નીચેનામાંથી અન્યોન્ય પ્રેરકત્વનો એકમ શું છે, અને તમને ઓપ્શન્સ આપ્યા હોય છેલ્લે કે આપેલ બધાય, તમે 1 હેનરી લખીને વહી આવો તો ખોટા પડો, કારણ કે બધાય છે, આ બધા એકમો છે.
હા, પારિમાણિક સૂત્ર, તો પારિમાણિક સૂત્ર તમે આની ઉપરથી મેળવી શકો. વોલ્ટનું ખબર હોય, સમયનું ખબર હોય, વિદ્યુત પ્રવાહનું ખબર હોય તો m1 L2 T-2 ઇન્ટુ શું થાય? A-2 થાય. પરંતુ આ બીજામાં પ્રવાહના કારણે પહેલામાં આનાથી ઉલટું લઈએ. જોજો, ટેક્સ્ટબુકમાં આવું કંઈ નથી, પરંતુ આપણે લઈશું. પહેલામાં વિદ્યુત, પહેલામાં આટાની સંખ્યા n1, બીજામાં આટાની સંખ્યા n2. વિદ્યુત પ્રવાહ પહેલામાં પસાર કરું, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બીજા સાથે સંકળાયેલ હોય, યાની બીજા ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ N2 ઇઝ પ્રપોર્શનલ ટુ પહેલામાં પસાર થતા વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય. જો હું અહીંયા સમપ્રમાણતા અચળાંક લઉં તો N2 ઇઝ ઇક્વલ ટુ m, પરંતુ અહીંયા જો m શું થશે? M21 થશે. M21 અહીંયા શું હતો? M12 હતું. અહીંયા શું થશે? M21 ઇન્ટુ શું થશે? I1 થશે. રેડી? તો હું અહીંયા સમયની સાપેક્ષે વિકલન કરું તો અથવા N2 અચળ વિકલનની બહાર d∅2/dt ઇઝ ઇક્વલ ટુ M21 અચળ વિકલનની બહાર di1/dt. અહીંયા હું માઇનસ વડે બંને બાજુ ગુણી નાખું તો બીજામાં EMF ઉત્પન્ન થયું તો E2 ઇઝ ઇક્વલ ટુ શું થાય? -M21 ઇન્ટુ શું થાય? di1/dt. યાની કે બીજા ગૂંચળામાં ઉત્પન્ન થતું અન્યોન્ય પ્રેરિત EMF એ પેલા ગૂંચળામાં પસાર થતા વિદ્યુત પ્રવાહના ફેરફારના લીધે ઉત્પન્ન થાય છે. રેડી? તો અન્યોન્ય પ્રેરકત્વનું સૂત્ર મેળવો એકબીજાની નજીક રહેલા ગૂંચળાઓ માટે, તો આપણે બંને માટે મેળવેલ છે કે જો પહેલામાં વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો બીજા ગૂંચળામાં EMF ઉત્પન્ન થાય તો, અને જો બીજામાં વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે અને પહેલામાં EMF ઉત્પન્ન થાય તો બંને માટે મેળવી લીધેલું છે. રેડી? તો આ નોટ ડાઉન કરી નાખજો. નવા ટોપિક ઉપર આવીએ. અન્યોન્ય પ્રેરકત્વની વ્યાખ્યા લખ. અન્યોન્ય એટલે સમજી લેવાનું માઇન્ડમાં કે બે ગૂંચળ, પહેલામાં પ્રવાહ પસાર કર્યો, બીજામાં ફ્લક્સ ઉત્પન્ન થયું, બીજામાં EMF ઉત્પન્ન થયું. તો અન્યોન્ય પ્રેરકત્વની વ્યાખ્યા, બે વ્યાખ્યા છે અને તે કઈ બાબત પર આધાર રાખે છે તે જોવાનું છે. તો એના માટે હું બે ગૂંચળા લઉં. આ ગૂંચળું એક, એમાં આટાની સંખ્યા n1. ધારો કે એમાંથી આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ, એમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I1. એની નજીક એક બીજું ગૂંચળું જેમાં આટાની સંખ્યા n2, જેમાં આપણે EMF ઉત્પન્ન કરવાનો છે. આ બીજું ગૂંચળું એમાં આટાની સંખ્યા n2. તો જો પહેલા ગૂંચળામાં વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે એની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, જેની થોડીક ઘણી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બીજા ગૂંચળા સાથે સંકળાયેલું. તો બીજા ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ N2 એ પહેલામાં પસાર થતા વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય, અને જો સમપ્રમાણતા અચળાંક લખવામાં આવે તો N2 ઇઝ ઇક્વલ ટુ M21, કારણ કે બીજામાં ઉત્પન્ન થયું પહેલાના લીધે I1 થાય. તો M21 ઇઝ ઇક્વલ ટુ શું થશે? કરતા બનાવું N2/2/I1. તો આની ઉપરથી હું અન્યોન્ય પ્રેરકત્વ, અને અન્યોન્ય પ્રેરકત્વ કહેવાય, આની વ્યાખ્યા લખી શકું. અન્યોન્ય પ્રેરકત્વની વ્યાખ્યા લખી શકું આની ઉપરથી કે બે ગૂંચળાના બનેલા તંત્રમાં એક ગૂંચળામાં એકમ વિદ્યુત પ્રવાહ દીઠ, અને 1 એમ્પિયર લઈ લઈએ. બે ગૂંચળાના બનેલા તંત્રમાં એક ગૂંચળામાં એકમ વિદ્યુત પ્રવાહ દીઠ બીજા ગૂંચળા સાથે સંકળાયેલા કુલ ફ્લક્સને બંને ગૂંચળાના બનેલા તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ કહે છે. ડેફિનેશન યાદ રાખવાની છે, ઇમ્પોર્ટન્ટ છે કે બે ગૂંચળાના બનેલા તંત્રમાં એક ગૂંચળામાં એકમ વિદ્યુત પ્રવાહ દીઠ બીજા ગૂંચળા સાથે સંકળાયેલા કુલ ચુંબકીય ફ્લક્સને બંને ગૂંચળાના તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ. હા, અહીંયા M12 ઇઝ ઇક્વલ ટુ M21 ને બદલે M12 ઇઝ ઇક્વલ ટુ શું થાય? N1 ∅1/I2. તો ત્યાં પણ એ વ્યાખ્યા કામ આવે
કે બે ગૂંચળાના બનેલા તંત્રમાં એક ગૂંચળામાં એકમ વિદ્યુત પ્રવાહ દીઠ બીજા ગૂંચળા સાથે સંકળાયેલા કુલ ચુંબકીય ફ્લક્સને બંને ગૂંચળાના તંત્રનું શું કહેવાય? અન્યોન્ય પ્રેરક. હા, આની ઉપરથી એનો એકમ કહી શકાય ને. એકમ શું થાય? વેબર પ્રતિ એમ્પિયર. હા, બીજો એકમ એક હેનરી તો છે જ, હેનરી નામના વૈજ્ઞાનિકની યાદમાં. હા, હવે એની ઉપરથી હું સમયની સાપેક્ષે વિકલન લઉં, n2 d/dt d/dt m21 into I1 થાય. n2 અચળ વિકલનની બહાર એટલે d/2 upon શું થાય? dt is equal to m21 અચળ વિકલનની બહાર di1 upon શું થાય? dt. બંને બાજુ માઇનસ વડે ગુણું તો આ તો EMF થયું. યાદ કરો, આપણે ભણી ગયા છે ફેરેડેનો નિયમ, E is equal to -n d∅ upon dt ભણી ગયા ને. તો -n d∅ upon dt ને શું કહેવાય? EMF કહેવાય. પણ બીજા ગૂંચળામાં ઉત્પન્ન થતું EMF E2 is equal to શું થાય? -m21 into શું થાય? di1 upon dt. તો આની ઉપરથી હું m21 ને કરતા બનાવું, ઇમ્પોર્ટન્ટ હો, m21 ને કરતા બનાવું તો માઇનસ ને પેલી સાઈડ જવા દઉં અને di1 upon dt ક્યાં આવે? છેદમાં. તો આની ઉપરથી મારે બીજી વ્યાખ્યા આપવાની છે, જો ઇમ્પોર્ટન્ટ. પહેલી વ્યાખ્યા આપણે આવડી ગઈ, બીજી વ્યાખ્યા મારે આ સૂત્ર ઉપરથી આપવાની છે કે બે ગૂંચળાના બનેલા તંત્રમાં એક ગૂંચળામાં વિદ્યુત પ્રવાહના એકમ ફેરફાર દીઠ, જોજો di1 upon dt ને 1 એમ્પિયર પ્રતિ સેકન્ડ લઈ લો, યાની કે એક ગૂંચળામાં એકમ વિદ્યુત પ્રવાહના ફેરફાર દીઠ, એકમ વિદ્યુત પ્રવાહ દીઠ નહીં, એકમ એમ્પિયર વિદ્યુત પ્રવાહના ફેરફાર દીઠ બીજા ગૂંચળામાં ઉત્પન્ન થતા EMF ને બંને ગૂંચળાના બનેલા તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ. ફરીથી હા, જો M12 લખવું હોય તો પહેલામાં ઉત્પન્ન થાય તો -E1, તો ફેરફાર બીજામાં di2 upon dt. તો બે ગૂંચળાના બનેલા તંત્રમાં એક ગૂંચળામાં, પેલું કે બીજું એને હું એમ નથી કહેતો, વ્યાખ્યામાં નથી કહેતો, બે ગૂંચળાના બનેલા તંત્રમાં એક ગૂંચળામાં એકમ વિદ્યુત પ્રવાહના ફેરફાર દીઠ બીજા ગૂંચળામાં ઉત્પન્ન થતા પ્રેરિત EMF ને બે ગૂંચળાના બનેલા તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ કહે છે. તો આની ઉપરથી એકમ હું કહી શકું, આની ઉપરથી એકમ, આની ઉપરથી આ તો વોલ્ટ પ્રતિ એમ્પિયર અપોન સેકન્ડ, છેદનો છેદંશમાં તો વોલ્ટ સેકન્ડ પ્રતિ એમ્પિયર થાય. રેડી? તો એક એકમ એમ્પિયર, સોરી હેનરી છે, બીજું વેબર પ્રતિ એમ્પિયર, ઇમ્પોર્ટન્ટ છે એકમો બધા, ત્રીજું વોલ્ટ સેકન્ડ પ્રતિ એમ્પિયર. વોલ્ટ પ્રતિ એમ્પિયર જો ને, V બરાબર IR, R બરાબર V upon I, એની વોલ્ટ પ્રતિ સેકન્ડ, તો એને ઓમ કહેવાય ને, તો એને ઓમ ઇન્ટુ સેકન્ડ એ કહેવાય. તો ચાર એકમ થયા, એક તો હેનરી, બીજું વેબર પ્રતિ એમ્પિયર, ત્રીજું વોલ્ટ સેકન્ડ પ્રતિ એમ્પિયર અને ચોથું ઓહમ ઇન્ટુ સેકન્ડ થયો. રેડી? તો પારિમાણિક સૂત્ર મેં કીધું હતું M1 L2 T-2 A-2. હા, એ કઈ બાબત પર આધાર રાખે? તો પેલું કે ગૂંચળામાં આટાની સંખ્યા કેટલી છે, અન્યોન્ય પ્રેરકત્વ. જો સૂત્રમાં જો આટાની સંખ્યા આવે જ છે, આટાની સંખ્યા આવે જ છે ને, તો આ અન્યોન્ય પ્રેરકત્વ પેલી બાબત આટાની સંખ્યા પર આધાર રાખે. બીજું એનું પરિમાણ, કેવડું મોટું ગૂંચળું છે એના પરિમાણ પર આધાર રાખે. નાનું છે તો ઓછું, મોટું છે તો વધારે. ત્રીજો આધાર એ ગૂંચળા વચ્ચે કોઈ પદાર્થ મૂક્યો હોય એના ચુંબકીય ગુણધર્મ પર આધાર રાખે. કારણ કે જો કોઈ પદાર્થ મૂક્યો હોય તો ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા વધી જાય, ચુંબકીય ક્ષેત્ર રેખાની સંખ્યા વધી જાય, ફ્લક્સ વધી જાય, તો પ્રેરકત્વ વધી જાય. તો ત્રીજું, ગૂંચળા વચ્ચે કોઈ ચુંબકીય પદાર્થ મૂક્યો છે તો એ ચુંબકીય પદાર્થના ગુણધર્મ પર આધાર રાખે. ચોથું, એની ગોઠવણી પર આધાર રાખે. કઈ રીતે ગોઠવવું એ પણ મહત્વનું છે. એની નજીક નજીક, દૂર દૂર, કેવું કઈ રીતે ગોઠવવો છો એની ઉપર આધાર રાખે, એની ગોઠવણી પર આધાર રાખે.
અને બી પાંચમું ગૂંચળાઓના નમન પર આધાર રાખે. એ ગૂંચળાઓ એકબીજાથી નમેલા છે શું છે તો એના ઉપર પણ તે આધાર રાખે છે. તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. હવે થોડીક વાત કહેવાની હતી કે લગભગ તમે બધા ન્યૂઝ ટીવી જોતા હોય કે એડવર્ટાઇઝ આવતી હોય અર્બન ક્લેપની. ખબર છે અર્બન ક્લેપ શું છે? એમાં પાછું કોરોનાની અંદર તો વધારે પડતી આવી ગઈ અર્બન ક્લેપની. તો અર્બન ક્લેપ એક ઇન્ટરમેડિયેટ છે, એક વચ્ચેનું માધ્યમ છે. શું માધ્યમ શું? તો દાખલા તરીકે તમારે પંખો રિપેર કરવો હોય તો પંખો રિપેર કરવાવાળાને તમારી પાસે નંબર ન હોય. તમારે એસી રિપેર કરવી હોય તો એસી રિપેર કરવાવાળાનો નંબર તમારી પાસે ન હોય. તો અર્બન ક્લેપ શું કરે કે કસ્ટમર્સ યાની ગ્રાહક અને વેપારી, અહીંયા વેપારી તરીકે કોઈ કારીગર છે, એની વચ્ચેનું જોડતું એક માધ્યમ છે, એક એપ્લિકેશન બનાવી. યાની કે જો તમારે એસી રિપેર કરવું છે તો એસી રિપેરિંગ વાળો છે એને તમે નથી ઓળખતા, પણ અર્બન ક્લેપ પાસે એ તમામે તમામનો ડેટા છે. એટલે તમે અર્બન ક્લેપ મારફત તમે જોજો એસી રિપેરમાં તો તમારી ત્યાં એસી રિપેર વાળો અર્બન ક્લેપ વાળા મોકલી દેશે. તો આ જે છે એ રૂપિયા એ પોતે ક્યાંય જતું નથી, એક માત્ર સોફ્ટવેર છે, એક માત્ર વેબસાઇટ છે, એક એપ્લિકેશન છે, એને કંઈ કરવાનું નથી. આ સિટીની અંદર જેટલા પણ વર્કર્સ છે, કારીગરો છે, કોઈ બિઝનેસવાળા છે કે જે એસી રિપેર કરે છે, ટીવી રિપેર કરે છે, ફ્રીજ રિપેર કરે છે, પંખો, ઇલેક્ટ્રિસિટીનું કામ કરે છે, હેર કટિંગનું કામ કરે છે, એ તમામે તમામ છે એને આને રજિસ્ટર્ડ કરી નાખ્યા. અને તમે કંઈક વસ્તુને કહો કે ભાઈ મારે ફ્રીજ રિપેર કરવું છે તો એક કારીગર તમારે ત્યાં, તમે જે પેમેન્ટ કરો એ અર્બન ક્લેપમાં જાય. એટલે આનો ખર્ચ આને પોતાના 500 રૂપિયા હોય, પણ આ લોકો 1500-2000 રૂપિયા લઈ લે. તો બાકીના જે વધારાના રૂપિયા છે એની ઇન્કમ છે. એટલે અમે જે આઈટીઆઈ ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટની અંદર અમારું કામ જ સ્કિલ વર્કર બનાવવાનું છે. આવી રીતના એસી રિપેરિંગ, પંખો કે એ પ્રકારના વર્કર સારા કોઈ કારીગરો તૈયાર થાય. તો અમે પણ એવું કરવા માગીએ છીએ કે અમારા જે તાલીમાર્થીઓ છે એમાં કોઈ અર્બન ક્લેપ જેવું કોઈ નહીં, અમારા વચ્ચે કોઈ હોય જ નહીં, પણ એક લિસ્ટ બનાવી નાખશું કે ભાઈ તમારે સિટીની અંદર કોઈકને સાઉન્ડ સિસ્ટમનું કંઈ કામ છે, તમારે કોઈ સાઉન્ડ સિસ્ટમ બનાવવી છે કે ખરીદવી છે કે રિપેર કરવી છે, તો અમે એ નંબર આપશું. એ નંબર ઉપર તમે સીધો કોન્ટેક્ટ કરી અને એ જે મારો વિદ્યાર્થી છે એ તમારું સાઉન્ડ સિસ્ટમ રિપેર કરી દેશે કે તમને નવું સાઉન્ડ સિસ્ટમ ઇન્સ્ટોલ કરી દેશે. તો આ એક અમારે એક વિદ્યાર્થીનું જ છે સાઉન્ડ સિસ્ટમનું કામ. તો એવી રીતના અમારા વિદ્યાર્થીઓ એસી રિપેરનું કામ કરે છે, ફ્રીજ, ટીવી, આ તમામ પ્રકારના કાર્યો કરે છે. તો જેનાથી આ જે ઇન્કમ્સ છે જે એ ટોટલી એની પાસે જાય, વચ્ચે કોઈ અર્બન ક્લેપ જેવું રહે નહીં. તો આ એક પ્રકારનું બિઝનેસ છે, આ અર્બન ક્લેપ છે એ બધું એક પ્રકારનું રૂપિયા કમાવો, કારણ કે અહીંયા માઇન્ડ વાપર્યું છે. પણ અમે એવું તૈયાર કરવા માગીએ છીએ કે વચ્ચે કોઈ ઇન્ટરમીડિયેટ ન રહે, ડાયરેક્ટ તમે સીધા એ વર્કરનો કે એ દુકાનનો કોન્ટેક્ટ કરી શકો. તો એવું લિસ્ટ પણ અમે તૈયાર કરીએ છીએ.